It's happening. Finally, it's happening. એકચ્યુઅલી અમે લોકો ઘણા સમયથી સાથે હતા, તો વી વર લાઈક કે જસ્ટ અમે મેરેજ કરીએ છીએ તો કેઝ્યુઅલી એક રિચ્યુઅલ છે તો ફોલો કરીએ છીએ, બટ જે ફિલિંગ છે ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. અમે લોકો એને ખૂબ એન્જોય કરીએ છીએ, ખૂબ મજા આવી રહી છે. એ બધું લોકોની એકદમ વોર્મથ અને જે અમારી એકબીજાની રિલેશનનું જે કમ્યુનિકેશન એ જર્નીમાંથી અત્યારે જે અમે પાસ થઈ રહ્યા છીએ એમાં ફાઇનલી અમે ખૂબ એક્સાઇટેડ છીએ ખરેખર. ઓકે, finally it's happening. The way things have been worked out, જેવી રીતે બધું થઈ રહ્યું છે, the most longest journey comes to on a conclusion. Feeling very grateful, thankful to God જે કંઈ બી થઈ રહ્યું છે. જુલાઈ 2012 યુજીમાં એડમિશન લેવા માટે હું ફોર્મ ફિલ કરી રહ્યો હતો અને મેગા વોઝ ધેર વિથ ધેર ફ્રેન્ડ્સ. અને એકચ્યુઅલી એમના જે સર હતા એ એમના ટ્યુશન ટીચર એ મારા પપ્પાના સ્ટુડન્ટ હતા, તો એમણે જ ઇન્સિસ્ટ કર્યું હતું કે મેગાનું ફોર્મ ભરવામાં થોડું હેલ્પ થઈ જાય, એટલે એની સાથે બીજા પણ એમના ફ્રેન્ડ્સ હતા. તો આઈ વોઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ મેગા ઓનલી. The way she talks, the way she insisted, the way she demands stapler. એ મને સ્ટેપલરવાળો સીન મને હજી યાદ છે કે એણે જે રીતે સ્ટેપલર માંગ્યું હતું, ખાલી એક જ એની ફર્સ્ટ ડિમાન્ડ મારી પાસેથી ખાલી સ્ટેપલરની હતી. પછી સેકન્ડ ડિમાન્ડ એ હતી કે હું એનું ફોર્મ ફિલ કરી દઉં. તો ખબર નહીં, આમ એ ફોર્મ ફિલ કરતાં કરતાં મને એવું લાગ્યું કે આ ફોર્મ ક્યારેય પૂરું જ ન થાય. જ્યારે હું સૌથી ફર્સ્ટ ટાઈમ મળી રવિને, એ અમારા કોલેજનો એડમિશન અમે કરવા જઈ રહ્યા હતા, તો એનો ફર્સ્ટ ડે હતો. ઓકે, તો એકચ્યુઅલી નોટ ઓનલી મી, જે પણ રવિને ફર્સ્ટ ટાઈમ મળે છે એ જો કોઈ એની ક્વોલિટીથી ઇમ્પ્રેસ થતા હોય તો દેટ ઇઝ હિઝ હેલ્પિંગ નેચર. કે કોઈ પણને એ માટે હંમેશા ખૂબ હેલ્પફુલ થતું હોય. અને મારા માટે કદાચ એવું કહે છે હવે કે એ દિવસે અમે મળ્યા હતા તો એને કંઈક એવું સ્પાર્ક ફીલ થયું હતું કે જે આઈ વોઝ લાઈક કે ઓકે, બહુ ડાયો છોકરો છે, ખૂબ હેલ્પ કરે છે મારી. તો ત્યારે અમે ખૂબ સારા ફ્રેન્ડ થવા જઈ રહ્યા હતા. એનો ફર્સ્ટ સ્ટેપ હતો ફોર મી. મને મારી ઉપર પ્રાઉડ થાય છે બિકોઝ ઓફ મેગા, કે હું જે કાંઈ બી છું, જેવો પણ છું, એને મારી ઉપર પ્રાઉડ છે એટલે મને મારી ઉપર પ્રાઉડ છે. તો આઈ એકચ્યુઅલી લવ માય સેલ્ફ મોર વેન એવર આઈ એમ વિથ હર. તો એની સૌથી બેસ્ટ ક્વોલિટી તો મને એ જ લાગી છે કે જે રીતે એ મને જોવે છે, હું પણ પોતાને નથી જોતો. રવિની કોઈ ક્વોલિટીની હું વાત કરું તો સૌથી વધારે જે મને એટ્રેક્ટ કરે છે એની ક્વોલિટી, દેટ ઇઝ હિઝ કોન્ફિડન્સ. કોન્ફિડન્સ ઇન અ વે કે હું હંમેશા ક્યારે પણ આઈ એમ ઓવર થિંકર. બધી જ વસ્તુ કરતાં પહેલાં મને 17 જાતના વિચાર આવશે કે હું કરું કે ન કરું. બટ જ્યારે મને કંઈક ઇનિશિએટ કરવું હોય કે કંઈક આગળ વધવું હોય ત્યારે જે રવિ કોન્ફિડન્ટલી સાથે ઊભો રહે અને મને પણ એ કરવામાં એટલો હું હંમેશા જ એને કહું કે એની બેસ્ટ ક્વોલિટી જો મને કોઈ લાગતી હોય તો એનો કોન્ફિડન્સ છે, કે જે મને હંમેશા મને પણ હેલ્પ કરે છે અને અમને બેયને એઝ અ રિલેશન પણ બોન્ડને સ્ટ્રોંગ કરવામાં હેલ્પ કરે છે. बलम पिचकारी जो तूने मुझे मारी तो बोले रे जमाना खराबी हो गई. मेरे अंगराजा जो तेरा रंग लागा तो सीधी सादी छोरी शराबी हो गई.
આ જવાબદારીઓ તો ફીલ થવા કરતાં મને એવું લાગી રહ્યું છે કે મારી એક્સપેક્ટેશન્સ ટુવર્ડ્સ હિમ વધી રહી છે કે જે હું પહેલાં કરતાં વધારે હવે એના પર લાઈક કે આઈ વોન્ટ ધીસ ને યુ વોન્ટ ટુ બી લાઈક ધીસ ફોર મી. जग लगदा महका 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 गुलशन हा खिलिया सुन माही सुन वे राजा आजा हुण धरती आजा तेरे में घर है जाना जा जा तेरे लिए सब मैं छड़िया संग तेरे मैं ता जाना सुन माही सुन वे राजा जा जा. मेरा ढोला वे आया ढोला 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 ओ रब्बा मन ले दुआवा जिंदड़ी नाल गुजारा ओ रब्बा मन ले दुआवा जिंदड़ी नाल गुजारा हत्था दिए मेहंदी खुशियां नाल सजावा हत्था सुन वे राजा आजा हुण दर ते आजा हुण दर ते आजा जा 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 जा. આ ઇન પર્સન રિલેશનમાં બધા ફેમિલી મેમ્બર્સ પણ અને એ સિવાયના પણ બધા કે જે લોકો વેડિંગમાં પણ થ્રુ આઉટ અમને હેલ્પફુલ થઈ રહ્યા છે અને જેમ કીધું એમ કે પ્રત્યક્ષ પરોક્ષ બે રીતે ઈચ એન્ડ એવરીવન કે જે પણ આ અત્યારે વિડીયોને જોવે પણ છે એ બધા જ ને અમે વી ડોન્ટ હેવ ઇનફ વર્ડ્સ ટુ થેન્ક. ખરેખર અમે બધાના જ ખૂબ આભારી છીએ.